પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આવનાર યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ માટે મા ભારતીના વીર જવાનો અને નાગરિકોને જરૂરિયાતોને અનુલક્ષીને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને રોટરી રોયલના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું આયોજન ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 301 રક્તદાતાઓએ રક્તદાન કરેલ. કેમ્પ વિશેની માહિતી હોટલ એન્ડ રેસ્ટોરન્ટના પ્રમુખ શ્રી કે સરવૈયા અને ઉપપ્રમુખ શ્રી આનંદ ઠક્કરે આપી હતી. હું કે સરવૈયા, પ્રમુખ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન. ખાસ તો આ કેમ્પ કરવાનો ઉદ્દેશ હાલની જે દેશની પરિસ્થિતિ ચાલી રહી છે તેને અનુસંધાનમાં તેમજ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને શ્રદ્ધાંજલિ આપવાના શહીદોને એટલા માટે કરેલ છે ખાસ તો. અને ભાવનગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાવ અને વધુમાં વધુ આ દેશ સેવાના કાર્યમાં સહકાર આપો એવી ભાવના છે. આજે આપ સૌ જાણો છો કે થોડા દિવસ પહેલા જે ભારત ઉપર એક આતંકી હુમલો થયો હતો અને ખરેખર એનો જવાબ આપવાનો આપણે જરૂર હતી ને મોદી સાહેબના સરકારે એનો જવાબ આપ્યો છે. અને ગઈકાલે જે યુદ્ધ વિરામનું યુદ્ધ વિરામ પૂર્ણ થયો છે એવું જાહેર કર્યું ટ્રમ્પ સરકારે, છતાં પણ આતંકિસ્તાન, પાકિસ્તાન કહો કે આતંકિસ્તાન કહો, એ લોકોએ પણ આનો ગેરફાયદો ઉઠાવ્યો. અને ભાવનગર હોટલ એસોસિએશન જે છેલ્લા 9 વર્ષથી સજાગ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં, આપણા પ્રમુખ પદે જે કે સાહેબ છે, હું પ્રમુખ છું અને આપણા સેક્રેટરી સાહેબ છે, અમે આને એક સિરિયસ મેટરમાં લઈને કે આજે યુદ્ધની જે પરિસ્થિતિ થઈ હતી અને સૌએ સાથે મળીને તેમજ રોટરી ક્લબ રોયલ સાથે મળીને અમે આજે એક સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આજે કે કાલે બ્લડ ડોનેશનની બ્લડની કોઈ પણ જરૂર પડે તો એના માટેનો અમે એક ઉત્તમ પ્રયાસ કર્યો છે.